ગાડીનું લાયસન્સ આવી જાય એટલે જોબ મળી જાય છે, સાવનભાઈએ કીધું. શબ્દ પૂરા થઈ ગયા છે, હું કહું ને તમને બધાને. અરે ભાઈ, તમને હું એમ કહું છું કે ભાઈ ડ્રાઇવિંગ લાયસન્સ છે ને તો ચાન્સીસ વધી જાય. ડ્રાઇવિંગ લાયસન્સ હોય, ગાડી હોય, એટલે એવું નથી કે ભાઈ આ ફિલ્ડ જોબ તમારી રાહે બેસી ગઈ છે કે હા ઈ કે ઓલો ભાઈ ઈ કે એકવાર થિયરી બિયરી ને પ્રેક્ટિકલ પાસ કરી નાખે ને એટલે સીધી આપણે એની ખોળે બેસી જવાનું હોય. કઈ જોબ ત્યાં નવર્યું બેઠીશ તમારા હાટું. ભાઈ એમાં મથવું પડશે એવું નથી. આ તમે ક્રાઇટેરિયા બધા પાસ કરી જાઓ. જેમ જેમ આ બધું ક્લિયર કરશો ને કે ભાઈ ડ્રાઇવિંગ લાયસન્સ પાસ કરી નાખ્યું, ગાડી લઈ લીધી, તો તમારા ચાન્સ વધવા માંડશે બીજાની કમ્પેરિઝનમાં. કેમ કે 10 જણા એપ્લાય કરતા હોય તો એમાંથી 7 જણા પાસે આવું વસ્તુ ન હોય તો તમે ટોપ 3માં આવી જાઓ. એના માટે હું કહું છું. બાકી એવું છે જ નહીં હોય ને, એવા ફાંકામાં રહેતાય નહીં કોઈ કે ભાઈ ડ્રાઇવિંગ લાયસન્સ આવ્યું એટલે જોબ મળી ગઈ. એવો ફાંકો હોય ને તો એ કાઢી નાખજો બધો. એવું નહીં થાય, મહેનત કરવી પડશે. બાકી ડ્રાઇવિંગ લાયસન્સ વિશે ફાયદો થાય એ તમારે 10 જણાને પૂછવું હોય ને તો પૂછી લો જેની પાસે લાયસન્સ હોય ને એને.